ચૌધરી સમાજના સંમેલન બાદ જે ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને આવ્યો હતો, બંને વચ્ચે બબાલ મારામારી થઈ હતી। એ સમગ્ર મામલે હવે પોલીસનું મોટું નિવેદન સામે આવ્યું છે। કેટલા લોકોની સામે ફરિયાદ થઈ છે તેને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે ચૌધરી સમાજને લઈને, ગઈકાલે ચૌધરી સમાજનું રૂણી ગામે એક મોટું મહાસંમેલન મળ્યું હતું। એ બાદ ચૌધરી સમાજના યુવા આગેવાનો છે દરેક લોકો ઊન ગામે ધસી ગયા હતા કે જ્યાં રબારી સમાજના લોકો રહેતા હતા, અને એ બાદ આખો આ મામલો સામે આવ્યો હતો। કારણ કે જે રીતે તે લોકો દ્વારા જવામાં આવ્યું હતું, એ બાદ ક્યાંક આખો મામલો મારામારી અને બબાલ સુધી પહોંચી ગયો હતો, અને હવે આ સમગ્ર મામલે પોલીસનું મોટું નિવેદન સામે આવ્યું છે। લગભગ 16 જેટલા લોકો છે કે જે લોકોની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, અને ખાસ કરીને 16 જેટલા લોકોની સામે નામજોગ અને 1000 ટોળાની સામે ગુનો નોંધાયો છે, એવી વિગતો અત્યારે હાલ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે। ખાસ કરીને પોલીસે હાલમાં 4 જેટલા આરોપીઓની અટકાયત કરી છે। અટેમ્પ્ટ ટુ મર્ડર જેવી કલમો છે એ પણ ક્યાંક આની અંદર લગાવવામાં આવી છે, એવી પણ વિગતો સામે આવી રહી છે। આ સમગ્ર મામલે જે બનાસકાંઠાના એસપી છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના લગતના જિલ્લા વાવથરાના ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનો જે સંમેલન થયો હતો, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલો હતો, તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ। આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊન ખાતે આવે છે, અને ઊન ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા। આજે 1000થી પણ વધુ લોકોના જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા। માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેઓની સમજાવટ પણ કરવામાં આવી, અને તેમ છતાં તેઓ દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યા। વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો, લોખંડના પાઇપ લાકડીથી ધોકાથી મારવામાં આવ્યો। તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો, અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખરવામાં આવેલ હતો। આ જે બનાવ બનેલ તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે, અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે, આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે। આ તમામ લોકોની સારવાર માટે પણ તજવીજ કરવામાં આવેલ છે। આ બનાવ અનુસંધાને અત્યારે ઊન ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે, અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે। જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ, સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ, આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે। ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે, અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે। 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે, અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓની અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવેલ છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એલસીબી એસઓજીની 2, આમ 4 ટીમ કામ કરી રહી છે। તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે। જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે। હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો। જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો તે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો। કાયદા હાથમાં ન લેવા મારા તરફથી આપની વિનંતી અને સૂચન છે। અને અત્યારે જિલ્લાની પરિસ્થિતિ, કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે। ઓકે, જે રીતે આપણે બનાસકાંઠાના એસપીને સાંભળ્યા, તેમના દ્વારા સમગ્ર મામલાને લઈને વાત કરવામાં આવી છે, કેટલા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ વિષયને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। કારણ કે લગભગ 16 જેટલા લોકો છે કે જે લોકોની સામે નામજોગ ફરિયાદ થઈ છે, અને 1000નું જે આખું ટોળું છે એની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, એવી પણ વિગતો તેમના દ્વારા આપવામાં આવી છે। એટલે ખાસ કરીને આપણે ગઈકાલે રાત્રે જોયું હતું કે લગભગ 40 થી 50 જેટલા આગેવાનો છે, એ લોકોની અટકાયત, એ લોકોની ધરપકડ તો ગઈકાલે રાત્રે જ કરી દેવામાં આવી હતી, પરંતુ 14 થી 16 જેટલા લોકો છે એ લોકોની સામે અત્યારે હાલ ઓફિશિયલી ફરિયાદ નોંધવામાં આવી છે, એવી પણ વિગતો સામે આવી રહી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે
હવે શું ખુલાસા થશે, કારણ કે ચૌધરી સમાજના જે લોકો છે એ લોકોના નિવેદનો લેવામાં આવશે. કેવી રીતે આખી બબાલની શરૂઆત થઈ હતી, કારણ કે મામલો એટલો બધો ઉગ્ર થઈ ગયો હતો કે પોલીસ દ્વારા ક્યાંક ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. એવી પણ ગઈકાલે વિગતો સામે આવી હતી. પોલીસે આખી જે પરિસ્થિતિ છે એના ઉપર કંટ્રોલ મેળવ્યું હતું અને અત્યારે હાલ જે તે ગામે આખી આ બબાલ થઈ હતી ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પણ ચૌધરી સમાજના જે નિવેદનો નોંધવામાં આવશે એમાં પણ જોવાનું રહેશે કે તે લોકો દ્વારા શું કહેવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.